मेरा भारत महान કે ભારત માતા કી જય બોલાવાથી એ દેશ પ્રેમ છે એમ સાબિત થતું નથી. અમિત શાહે કહ્યું હતું કે પીઓકે અમે લઈને જંપીશું. અમિતભાઈ, તમે આ બીસીસીઆઈના પદાધિકારીઓ અને ક્રિકેટના ખેલાડીઓને બોધ આપો કે આપણે પીઓકે પાછું આપે તો જ મેચ રમીશું પાકિસ્તાન સામે, નહીં તો નહીં રમીએ. ઓપરેશન સિંદૂર વખતે તક હતી પીઓકે જૂટવીને, આપણો પ્રદેશ જૂટવીને પાકિસ્તાન લઈ ગયું છે અને આપણે તમાશો જોઈ રહ્યા છીએ અને આપણે કંઈ કરી શકતા નથી. વાંક જવાહરલાલ નહેરુનો કાઢવામાં આવે, વાંક કોંગ્રેસનો કાઢવામાં આવે, કદાચ એ સાચો હોય તો પણ અત્યારે તો 11 વર્ષથી તમે છો. પીઓકે લઈ લો. 370ની કલમ તમે દૂર કરી એ બદલ તમારો ધન્યવાદ, તમને પીઠ થાબડીએ છે. પરંતુ પાકિસ્તાન સામેની મેચ રમવાનો નિર્ણય જેને પણ લીધો હોય શરમથી માથું ઝૂકી જાય છે. એસીસી કે આઈસીસીની મેચો રમવી પડશે. જો સુફિયાની વાતો કરે છે, જે આઈપીએલના ચેરમેનથી માંડીને જે લોકોએ વાત કરી છે, એસીસી અને આઈસીસીની મેચો રમવી પડશે. હું બીસીસીઆઈનું નિવેદન પહેલગામની ઘટનામાં, એટલે મને એ સમજાતું નથી કેમ રમવી પડશે. કયો તમારો તાજ લૂંટાઈ જાય છે? શું તમારું લૂંટાઈ જાય છે? શું બરબાદ થઈ જાઓ છો તમે? માની લો કે આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ ના રમાવો તો તમે કયા ભૂખ્યા તમે સૂઈ જવાના છો? અરે પૈસાના ભૂખ્યા હો તો ભારતની પ્રજા પોતાના પોકેટમાંથી એક રૂપિયો કાઢીને આપશે ને તમને આમ ભીખ માગીને ભીખ તરીકે આપશે તો 140 કરોડ રૂપિયા તમને મળશે. ભારતીય જનતા એટલી ઉદાર છે, કદાચ 10 રૂપિયા આપવા પડે તો પણ આપશો. મહેરબાની કરીને ભારતની દેશપ્રેમ સામે તેમની મજાક ના કરો. ભારતની જનતાના દેશપ્રેમની મજાક ના કરો.